આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 6। ગઈકાલે આપને અધ્યાય 5ની કથા સાંભળી ને હવે આગળની વાર્તા સાંભળશું। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, પછી નંદજીએ વસુદેવનું વચન ખોટું હોય નહીં, આવો રસ્તામાં વિચાર કરતા ઉત્પાતો થવાની શંકા કરી શ્રીહરિને શરણે ગયા અને વ્રજના રક્ષણ માટે પ્રાર્થના કરી। બીજી તરફ બાળકોનો નાશ કરનારી પૂતના નામની ભયંકર રાક્ષસીને કંસે મોકલી હતી। તે શહેરો, ગામડાં તથા નેસડા વગેરેમાં બાળકોનો નાશ કરતી કરતી ઘૂમતી હતી। જ્યાં પોતાના કામકાજમાં રાક્ષસોનો નાશ કરનારા ભક્તપતિ ભગવાનના શ્રવણ, કીર્તન વગેરે લોકો કરતા નથી, ત્યાં જ રાક્ષસીઓ સમર્થ થઈ શકે છે। આકાશમાં ચાલતી તે પૂતના એક દિવસ નંદના ગોકુળમાં આવી અને પોતાની માયાથી સુંદર સ્ત્રી સ્વરૂપ ધારણ કરી ગામમાં અંદર દાખલ થઈ। કેમ કે તે ઈચ્છાનુસાર ફરનારી હતી, તેણે અંબોડામાં માલતીના પુષ્પો ગૂંથ્યાં હતાં, તેના નિતંબ તથા સ્તન અત્યંત ઉન્નત હતાં, કેડ પાતળી હતી, સુંદર વસ્ત્રો તેણે પહેર્યાં હતાં, ઝૂલતા કાનના દાગીનાની કાંતિથી તેના કેશ ચળકતા હતા, તેથી તેનું મુખ સુશોભિત જણાતું હતું। સુંદર મંદહાસ્ય તથા દ્રષ્ટિ કટાક્ષોથી તે વ્રજવાસીઓના મનને હરતી હતી। તેણે હાથમાં કમળ રાખ્યું હતું, તેથી પતિનું દર્શન કરવા આવેલી સાક્ષાત લક્ષ્મી દેવી હોય તેમ તેને ગોપીઓ માનવા લાગી। તેથી જ તેને કોઈએ અટકાવી નહીં અને વ્રજમાં તે પેસી ગઈ હતી। એ પૂતના બાળકોનો દુષ્ટગ્રહ હતી ને બાળકોની શોધ કરતી કરતી ત્યાં ઘૂમતી હતી। તેવામાં દૈવયોગે નંદરાયજીને ઘેર શૈયામાં સુવાડેલો બાળક તેણે જોયો। તે દુષ્ટોનો કાળ હોઈ ભસ્મમાં ઢાંકેલા અગ્નિની પેઠે પોતાના ગુપ્ત મહાતેજથી યુક્ત હતો। સ્થાવર જંગમના પ્રાણીઓના આત્મા એવા બાલ પ્રભુ શ્રી કૃષ્ણ બાળકોનો નાશ કરનાર ગ્રહરૂપ તે પૂતનાને ઓળખીને નેત્રો મીંચી ગયા। એટલે જેમ બુદ્ધિહીન મનુષ્ય સર્પને અજ્ઞાનથી દોરડી માની ઉપાડે, તેમ પોતાના કાળરૂપ અનંત ભગવાનને અજ્ઞાનથી બાળક માની શ્રી બાલકૃષ્ણને પૂતનાએ ખોળામાં લીધા। તે વખતે યશોદાએ તથા રોહિણીએ તેને કેમ ન અટકાવી? તો તેના ઉત્તરમાં કહે છે કે માતા યશોદા અને રોહિણી મ્યાનમાં ઢંકાયેલી તલવારની પેઠે ઉપરથી ઘણી સુંદર ચેષ્ટાઓ કરતી અને અંદરથી તીક્ષ્ણ ચિત્તવાળી તે સુંદર સ્ત્રીને જોઈ તેની કાંતિથી એવાં અંજાઈ ગયાં હતાં કે જેથી તેને કેવળ જોતાં જ ઊભાં રહ્યાં, પણ તેને અટકાવી શક્યાં નહીં। ક્રૂર પૂતનાએ ત્યાં શ્રીકૃષ્ણને ખોળામાં લઈ ભયંકર આકરા ઝેરથી ભરેલું સ્તન તે બાળક રૂપ પ્રભુના મુખમાં મૂક્યું। એટલે તરત જ ક્રોધાયમાન થઈ ભગવાને બે હાથ વડે દબાવી તેના પ્રાણ સાથે ધાવવા માંડ્યું। એકલું ઝેર નુકસાન કરશે એમ માનતા હોય તેમ ભગવાને તેના પ્રાણ સાથે ધાવવા માંડ્યું। તે વેળાએ પૂતનાના સમગ્ર મર્મસ્થાનોમાં ઘણી જ પીડા થવા લાગી અને મૂકી દે, મૂકી દે, હવે થયું એમ ઊંચેથી પોકારવા લાગી। તેની આંખો ફાટી ગઈ, તે હાથ પગ પછાડવા લાગી, તેના શરીરમાંથી પરસેવો છૂટ્યો અને તે રડવા લાગી। અત્યંત ગંભીર વેગવાળા તેના પોકારોથી પર્વતો સાથે પૃથ્વી પણ ડગમગી ગઈ, ગ્રહ મંડળ સાથે આકાશ ખળભળી ઉઠ્યું, રસાતલો અને દિશાઓમાં પણ પડઘા પડવા લાગ્યા અને વજ્રપાત થયો કે શું એવી શંકાથી
મનુષ્યો ધરણી પર ઢળી પડ્યા. હે રાજા, એમ રાક્ષસી પૂતનાના સ્તનમાં એવી પીડા પામી કે જેથી તે પોતાનું રાક્ષસી સ્વરૂપ ધારણ કરી મોઢું ફાડી હાથ પગ અને કેશ ફેલાવી વજ્રથી મારેલા વૃત્રાસુરની પેઠે વ્રજમાં પડી. હે રાજેન્દ્ર, તેના શરીરે પડતાં પડતાં પણ 6 ગાઉની અંદર આવેલા વૃક્ષોને કચડી નાખ્યા. એ મહા આશ્ચર્ય બન્યું હતું. તેનું મુખ હળની ઈસ જેવી ઉગ્ર દાઢોવાળું, નાક પર્વતની ગુફા જેવું અને સ્તનો પર્વતના ગબડી પડેલા મોટા મોટા 2 પથ્થરો જેવડા હોય તેમ તેનું શરીર બિહામણું હતું. તેના લાલ કેશ વિખરાઈ પડ્યા હતા. આંખો અંધારિયા કૂવા જેવી ઊંડી હતી. બંને નિતંબ નદીના કિનારા જેવા ભયંકર હતા. બંને બાહુઓ સાથળો તથા પગ બાંધેલી પાળ જેવા હતા અને પેટ પાણી વિનાના ઊંડા ધરા જેવું હતું. ગોવાળિયા અને ગોપીઓના હૃદય, કાન તથા મસ્તકો પ્રથમ જ તે પૂતનાના શબ્દો સાંભળી ચિરાઈ ગયા જેવાં થયાં હતાં અને પાછળથી તેનું રાક્ષસી શરીર જોઈ તેઓ ત્રાસી ગયા. પરંતુ બાળ પ્રભુ શ્રી કૃષ્ણ તો પૂતનાની છાતી ઉપર નિર્ભય થઈ રમતા હતા. તેમને ગભરાયેલી ગોપીઓએ તરત જ ત્યાં આવી તેડી લીધા. તેઓએ યશોદા તથા રોહિણીની સાથે રહી બાળક શ્રી કૃષ્ણની નજર ઉતારવા તેમની ઉપરથી ગાયનું પૂંછડું ફેરવ્યું વગેરે ક્રિયાઓથી સારી રીતે રક્ષા કરી. તેમજ ગાયનું મૂત્ર અને ખરીની રજથી બાળક શ્રી કૃષ્ણને નવડાવી છાણથી તેમના લલાટ વગેરે 12 અંગોમાં ભગવાનના કેશવ વગેરે પદ્મોત્તર ખંડમાં ભગવાનના 12 નામોથી અને લલાટ વગેરે 12 સ્થાનોમાં રક્ષા કરવાનું આવું વર્ણન છે. જેવા કે લલાટમાં કેશવ, ઉદરમાં નારાયણ, છાતીમાં માધવ, કંઠમાં ગોવિંદ, જમણી કુખમાં વિષ્ણુ, બાહુમાં મધુસૂદન, કટીમાં ત્રિવિક્રમ, ડાબે પડખે વામન, ડાબા હાથમાં શ્રીધર, ડોકમાં ઋષિકેશ, પીઠમાં પદ્મનાભ અને કેળના પાછળના ભાગમાં દામોદર ભગવાનને સ્થાપવા વગેરે નામોથી રક્ષા કરી. પછી ગોપીઓએ જળનું આચમન કરી પોતાના અંગોમાં તેમજ બંને હાથમાં જુદા જુદા 11 બીજ ન્યાસ કરી બાળક શ્રી કૃષ્ણના અંગોમાં તથા હાથમાં તે પ્રમાણે બીજ ન્યાસ કર્યા. તે આ રીતે અજન્મા તારા, બંને પગની મણિમાન, બંને ઢીંચણોની યજ્ઞ, બંને સાથળોની અચ્યુત, કેળની હયગ્રીવ, પેટની કેશવ, હૃદયની ઈશ, છાતીની સૂર્ય, કંઠની વિષ્ણુ, ભુજાની ઉરુક્રમ વામન, મુખની અને ઈશ્વર તારા મસ્તકની રક્ષા કરો. તેમજ ચક્રધારી ભગવાન તારી આગળ, ગદાધારી પાછળ, ધનુષધારી મધુસૂદન તથા તલવારને ધારણ કરનારા અજન બ્રહ્મા તારા બંને પડખે, શંખધારી ઉરુગાય ચારે ખૂણાઓમાં, ઉપેન્દ્ર ઉપર, તાર્ક્ષ્ય નીચે અને હળધર ભગવાન તારી ચોતરફ રહો. ઋષિકેશ ઇન્દ્રિયોની, નારાયણ પ્રાણોની, શ્વેત દ્વીપ સ્વામી ચિત્તની, યોગેશ્વર મનની, વૃષ્ણિગર્ભ બુદ્ધિની અને સરુથી પર રહેલા ભગવાન તારા અહંકારની રક્ષા કરો. તું રમતો હોય ત્યારે ગોવિંદ તારું રક્ષણ કરો. સૂતો હોય ત્યારે માધવ તારું રક્ષણ કરો. ચાલતો હોય ત્યારે વૈકુંઠપતિ તારું રક્ષણ કરો. બેઠો હોય ત્યારે લક્ષ્મીપતિ તારું રક્ષણ કરો. અને તું જમતો હોય ત્યારે સર્વ ગ્રહોને ભય આપનારા યજ્ઞ ભોગતા ભગવાન તારું રક્ષણ કરો. ડાકણો, રાક્ષસીઓ, કુષ્માંડ નામના રુદ્રગણો, બાળગ્રહો, ભૂતો, પ્રેતો, પિશાચો, યક્ષો, રાક્ષસો,
વિનાયકો, કોટરા, રેવતી જયેષ્ઠા, ઉપના તો તે વેળાએ એમની નજરે જ મરણ પામી હતી. છતાં ફરી ઉપનાનો નાશ થવાનું કહે છે તે આ અભિપ્રાયથી કે નજરે મરેલી પૂતનાને તેઓ બાળગ્રહ તરીકે જાણતી ન હતી. માતૃકા વગેરે દેવીઓ શરીર, પ્રાણ તથા ઇન્દ્રિયોનો દ્રોહ કરનારા, ગાંડપણ, વાઈ વગેરે રોગો, સ્વપ્નમાં જોયેલા મોટા ઉત્પાતો, વૃદ્ધોના તથા બાળકોના ગ્રહો, આ સર્વે વિષ્ણુનું નામ લેતાં જ ભયભીત થનારા નાશ પામો. શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, એમ સ્નેહને વશ થયેલી ગોપીઓએ બાળક શ્રીકૃષ્ણની રક્ષા કરી. પછી યશોદાએ પોતાના તે પુત્રને ધવડાવીને સુવડાવી દીધા. તેવામાં મથુરાથી વ્રજ જતા નંદ વગેરે ગોવાળિયા ઉપનાનું શરીર જોઈ અત્યંત આશ્ચર્ય પામ્યા અને બોલી ઉઠ્યા કે વસુદેવજી ખરેખર કોઈ ઋષિ જન્મ્યા છે અથવા યોગેશ્વર જ છે, કેમ કે તેમને જે ઉત્પાત કહેલો તે જ આપને જોયો છે. પછી વ્રજવાસીઓએ ઉપનાના શરીરને કુહાડાઓથી કાપી તેના અવયવો જુદા પાડી લાકડા પર મૂકી બાળી નાખ્યું. બાલપ્રભુ શ્રી કૃષ્ણે સ્તનપાન કરવાથી જેના સર્વ પાપો નાશ પામ્યા હતા તેવું પૂતનાનું શરીર બળતું હતું ત્યારે તેમાંથી અગરુના જેવો સુગંધી ધુમાડો નીકળતો હતો. નિર્દોષ લોકોના બાળકોના નાશ કરનારી અને લોહી પીનારી રાક્ષસી પૂતના મારવાની ઈચ્છાથી પણ ભગવાનને મુખમાં સ્તન આપી સદ્ગતિને પામી. તો શ્રદ્ધા અને ભક્તિથી અતિ પ્રિય વસ્તુ પદાર્થ પરમાત્મા શ્રી કૃષ્ણને અર્પણ કરનારાઓ તથા તેમના વિશે પ્રેમવાળા તેમની માતાની પેટે સદ્ગતિ પામે એમાં શું કહેવું. ભક્તોના હૃદયમાં રહેનારા અને લોકવંદ્ય મહાપુરુષોને પણ વંદનીય બંને ચરણોથી ઉપનાના શરીરને દબાવી ભગવાને તેના સ્તન ધાવ્યા હતા. જેથી પૂતના રાક્ષસી છતાં માતાની ગતિને સ્વર્ગને પ્રાપ્ત થઈ તો જેઓના ધાવણ તથા દૂધ ભગવાને પ્રેમથી પીધા હતા તે એમના માતા તથા વ્રજની ગાયો ઉત્તમ ગતિ પામે એમાં શું આશ્ચર્ય છે. હે રાજન, પુત્ર પરના સ્નેહથી ઝરતાં યશોદા વગેરેના દૂધ મોક્ષ વગેરે સર્વ પદાર્થો આપનારા ભગવાન દેવકી પુત્રે ખૂબ જ પીધા હતા. તે શ્રીકૃષ્ણ ઉપર પુત્ર દ્રષ્ટિ કરતી યશોદા વગેરેને અજ્ઞાનથી ઉત્પન્ન થનારો આ સંસાર ફરી ન જ હોય. એ વ્રજવાસીઓ ઉપનાના આવ્યા પહેલાં ગાયો ચારવા નીકળી ગયા હતા. તેઓ સ્મશાનના ધુમાડાની સુગંધ સૂંઘી આ કેવું આશ્ચર્ય, આવી સુગંધી ક્યાંથી એમ બોલતા બોલતા વ્રજમાં આવ્યા એટલે ત્યાં હાજર રહેલા ગોવાળિયાઓએ ઉપનાનું આવવું, તેનું મરણ તેમજ બાળક શ્રી કૃષ્ણનું ક્ષેમ કુશળ વગેરે સર્વ વૃત્તાંત તેમની આગળ વર્ણવ્યું. તે સાંભળી તેઓ અત્યંત આશ્ચર્ય પામ્યા. હે કુરુવંશી રાજન, ઉદાર બુદ્ધિવાળા નંદરાય મરીને ફરી જીવતો આવ્યો હોય તેવા પોતાના પુત્રને તેડી તેનું મસ્તક સૂંઘી પરમ આનંદ પામ્યા. જે મનુષ્ય પૂતનાને મોક્ષ આપવા રૂપ શ્રી કૃષ્ણનું આ બાળ ચરિત્ર શ્રદ્ધાથી સાંભળે છે તે શ્રી ગોવિંદ માંગ પ્રીતિ પામે છે. આમ આપને પૂતના વધની શ્રી હરિના બાળ ચરિત્રની વાત સાંભળી. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદ પૂર્વાર્ધને વિશે અધ્યાય 6 સમાપ્ત. અને આ સાથે અત્યારની કથાને વિરામ. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.